વડોદરા શહેરમાં 10 દિવસ દબાણ કામગીરી બાદ આજે ડભોઈ નગરપાલિકા પણ એક્શનમાં આવી હતી। ડભોઈ નગરપાલિકાએ દરભાવતી બનાવવાના સંકલ્પ સાથે નગરમાં પુનઃ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ નગરમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઉટલા ચણી રોડ ઉપર દબાણ કરતા નગરમાં મોટા ભાગના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। છીપવાડ રેલવે સ્ટેશન રોડ ટાવરથી વડોદરી ભાગોળ રોડ ઉપર દબાણો દૂર કરવા તાકીદ કરી હતી। દબાણ કરતા લોકોમાં ભય ફેલાતા જાતે જ દબાણ દૂર કરવા કામે લાગ્યા હતા। મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે। એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી, ટાવરથી છીપવાડ બજાર સ્ટેશન રોડ, સ્ટેશનથી વડોદરી ભાગોળને ટાવર ચોક સુધી માપણી થઈ છે। ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે। લોકોએ નગરની ટીમ દબાણ શાખા હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે। પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે। મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે। જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક હશે દબાણ દૂર કરવા, જાતે બી દૂર કરતો તો વાંધો નથી ને નગરપાલિકાની ટીમને સહકાર આપે, જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડભોઈ નગર દરભાવતી તરફ વધી શકે। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી લઈ છીપવાડ બજાર બાજુથી રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને એ બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે। શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે, જે પ્રકારની આ કાર્યવાહી છે। વિકાસ એ આ સરકારનો પર્યાય બની ચૂક્યો છે। નવા માસ્ટર પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ।